નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હીરા ઉદ્યોગમાં ઉઠામણાઓની ઘટનાને લઈને ડાયમંડ એસોસિએશનની વેપારીઓને ખાસ અપીલ। સુરતની સમિતિની શાળાઓમાં રમતગમતના મેદાન પાછળ કરોડોનો ખર્ચ પણ સાચવણીમાં ભારે બેદરકારી। ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી મારતા એકનું મોત, 3ને ઈજા। ધોરણ 10ની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં 4 મહિનાના ભ્રૂણને જન્મ આપી કચરામાં ફેંકતા ચકચાર। સામાન્ય અકસ્માતમાં 2 મિત્રના અપહરણ કરી પૈસા પડાવનાર સામે ગુનો દાખલ, 1 આરોપીની ધરપકડ। નવસારીમાં જમીન બતાવવા ગયેલ ખેડૂતનું અપહરણ કરીને ખંડણી માંગનાર આરોપીઓ પકડાયા। સમાચાર વિગતે જોઈએ। હીરા ઉદ્યોગમાં ઉઠામણાની ઘટનાઓને લઈને ડાયમંડ એસોસિએશન દ્વારા વેપારીઓને ખાસ અપીલ કરવામાં આવી છે, જેમાં ડાયમંડ એસોસિએશને ઉઠામણાની વધતી ઘટનાઓને લઈને વેપારીઓની સૂચના આપી છે કે તેઓ નવા ગ્રાહકો સાથે વેપાર કરતા સાવધ રહે। એસોસિએશન ભારપૂર્વક જણાવ્યું છે કે વેપારીઓએ બજારમાં વર્ષોથી કાર્યરત વેપારીઓ સાથે જ વેપારને પ્રાધાન્યતા આપવી જોઈએ। કેટલાક લોકો નવા ગ્રાહકો તરીકે બતાવી હીરા ઉદ્યોગમાં રોકડ સાથે પ્રવેશ કરે છે અને વેપારીઓને છેતરવાનો પ્રયાસ કરે છે। આ લોકો અગાઉ થોડા સમયમાં પેમેન્ટ કર્યા પછી મોટા પ્રમાણમાં માલ લઈ પેમેન્ટ વિના ફરાર થઈ જતા હોય છે અને તેના કારણે વેપારીઓને નુકસાન થતું હોય છે। ત્યારે ડાયમંડ એસોસિએશને વેપારીઓને અપીલ કરી છે કે તેઓ આવા લોકો સાથે રોકડમાં વ્યવહાર ન કરે અને માત્ર વિશ્વસનીય ગ્રાહકો સાથે જ વેપાર કરે। એસોસિએશન દ્વારા આ મુદ્દાને ઉકેલ લાવવા માટે અને વેપારીઓની સુરક્ષા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે। જગદીશ કુમાર, પ્રેસિડેન્ટ, સુરત ડાયમંડ એસોસિએશન। માર્કેટમાં પોલિશ ડાયમંડનો કે રફ ડાયમંડનો બિઝનેસ ધંધો કરતા વ્યાપારીઓ, મેન્યુફેક્ચરરોને અપીલ કરું છું કે જે માર્કેટની અંદર સમયાંતરે ચીટિંગ ગેંગ વેપારીનું ચીટિંગ કરીને જતી રહેતી હોય છે, ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન વતી હું વેપારીઓને, મેન્યુફેક્ચરરને ચેતવું છું કે એવા ચીટર ગેંગથી ચેતો, જ્યાં ત્યાં માલ આપણો ન વેચીએ, જે તે લોભ લાલચમાં ન આવીએ, બ્રાન્ડેડ વર્ષોથી બિઝનેસ ધંધો કરતા વેપારીઓને આપણો માલ વેચીએ અને કોઈ રોકડની લાલચ આપે, થોડાક દિવસ રોકડથી માલ લે, બાદમાં થોડી ટર્મ્સ કરતાં 15-20 દિવસ મહિનાની ટર્મ્સમાં માલ લઈ અને ચીટિંગ કરીને ચાલ્યા જતા લોકોથી ખરેખર વેપારીઓએ, મેન્યુફેક્ચરોએ એનાથી ચેતવું જોઈએ ને એવા લોકોને જાકારો આપવો જોઈએ ને એની સાથે વેપાર ન કરવો જોઈએ। હું સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વતી આપ સૌ વેપારી મિત્રોને, મેન્યુફેક્ચરને વિનંતી કરું છું, આવા લાલચુ જે તમને લાલચ આપીને ફસાવે છે એવા લોકોની લાલચમાં ન આવી અને આપણે આપણો ધંધો સલામત રાખીએ। ડાયમંડ માર્કેટમાં મંદી ચાલી રહી છે, જેને લઈને હીરાના વેપારીઓની ઉઠામણાઓની ઘટનાઓ વધી ગઈ છે। ત્યારે સુરતના ડાયમંડ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે 2021થી લઈને 24 સુધીમાં 24 જેટલા ઉઠામણાઓ સામાન્ય ગણાય છે। વર્ષમાં સરેરાશ 5થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે અને આવા ઉઠામણાઓની ખોટી અફવાઓમાં આવવું નહીં અને તેને લગતી ખોટી અફવાઓ ફેલાવવી પણ નહીં। સુરતનો ડાયમંડ ઉદ્યોગ ધીમી ગતિએ ધમધમતો જોવા મળી રહ્યો છે, જે વિશ્વભરમાં હીરાની માંગમાં ઘટાડો જોવા મળે છે, જેને કારણે હીરામાં ખાસ મંદી જોવા મળી રહી છે। સુરતમાં ખાસ કરીને પતલા આકારના ડાયમંડનું પ્રોડક્શન થાય છે, જેના પર G7 દેશોએ કોઈ પ્રતિબંધ મૂક્યો નથી અને આ પરિસ્થિતિમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે નવો અવસર ઊભો થઈ રહ્યો છે। લેબગ્રોન ડાયમંડની વધતી માંગને કારણે આ ઉદ્યોગને નવી રાહત મળી છે। ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી પછી ખાસ કરીને થોડી તેજી જોવા મળી રહી છે અને જે રત્ન કલાકારો માટે સારા સમાચાર છે। સુરતનું ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં હીરાની પોલિશિંગ માટે જાણીતું છે અને હવે આ ઉદ્યોગની વધુ સરળતા અને વિકાસ માટે સરકારને સહાય કરવાની જરૂર છે।
ઉઠમણાના દોરની વાત કરીએ તો એ લેટેસ્ટ આંકડા નથી. દિવાળી પછી કોઈ ઉઠમણું થયું નથી. જૂના 2021 થી 2024 છે. અને એ જનરલી એવા તેજીના સમયમાં પણ ઉઠમણાના પ્રસંગો અને આવા કિસ્સાઓ બનતા હોય છે. આનો એક પાર્ટ છે. એટલે એ બહુ મોટી વાત નથી કે એટલા ઉઠમણા થઈ ગયા અને માર્કેટને નુકસાન થઈ જાય એવું. એટલે હું મારી રીતે જો દ્રષ્ટિએ જોઉં છું ડાયમંડની, તો એ સામાન્ય વસ્તુ છે. અત્યારે દ્રષ્ટિએ જોવા જઈએ તો ખાસ હીરા ઉદ્યોગ કઈ રીતે ચાલી રહ્યો છે અત્યારે? દિવાળી પછી લાસ્ટ 1.5 મહિનાથી અમારા સુરત ડાયમંડ એસોસિએશન પર એક પણ ફરિયાદ, કમ્પ્લેન રત્ન કલાકારોની હોય કે ઓફિસ સ્ટાફની હોય કે ઉઠમણાની હોય આવી નથી. એટલે પહેલી દ્રષ્ટિએ માની શકાય કે અત્યારે ઇન્ડસ્ટ્રી બરાબર ચાલી રહી છે. શું છે 2025 નું વર્ષ ખાસ કરીને હીરા માટે? અત્યારે તો આશા બંધાણી છે. એટલે 2025માં સ્ટેબલ થઈ જશે એવું લાગી રહ્યું છે. હવે મંદીના વળતા પાણી થાય અને તેજી આવે, કારણ કે હર સાલ કે આપણે ભૂતકાળ જોઈએ તો મંદી પાછળ તેજી ને તેજી પાછળ મંદી હોય જ છે. તો આ લાંબા ગાળાની મંદી પૂરી થતી હોય, ખતમ થતી હોય એવું લાગી રહ્યું છે. આગામી સમયમાં 2025માં આશા રાખીએ આપણે કે 100% હવે મંદીનો પીરિયડ પૂરો થઈને તેજીમાં ઇન્ડસ્ટ્રીઝ આવશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે ભરચક પ્રયાસો કરીને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જો કે સૌથી મોટી ખોટ એ છે કે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વહીવટીતંત્રની રમતગમત મુદ્દે ગંભીરતા ઉડીને આંખે વળગે તેમ છે. શહેરની કેટલીક શાળાઓમાં તો રમતગમતના મેદાનો પણનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે જે શાળાઓમાં રમતગમતના મેદાન છે તેની જાળવણી પ્રત્યે પણ લાપરવાહી જોવા મળી રહી છે. શાળાના રમતગમતના સાધનોની સ્થિતિ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાછળ હજારો કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે અને ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એના સિવાય શાળાઓમાં મૂકવામાં આવતા રમતગમતના સાધનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે માસૂમ બાળકોનો અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રમતગમતના સાધનો પાછળ કરોડોનો ખર્ચ વ્યર્થ હાલતમાં જ શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ને જો કે આ કરોડોનો ખર્ચ વ્યર્થ જતો હોય તેવું લાગી રહ્યું છે. આ સિવાય ખેલ મહાકુંભમાં પણ સુરતના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ નોંધપાત્ર જોવા મળી રહ્યું છે. બીજી તરફ સુરતની 300થી વધુ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ખેલકૂદ પ્રત્યે શિક્ષણ સમિતિના શાસકોમાં લાપરવાહી ચર્ચાનો વિષય બની ગઈ છે. સુરતના અડાજણ ખાતે હોળીચકલા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક નંબર 150 અને 51માં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો જર્જરિત થઈ ચૂક્યા છે અને આ સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા કરોડોના ખર્ચે મૂકવામાં આવતા આ જર્જરિત રમતગમતના સાધનો હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સર્વાંગી વિકાસ માટે બાળકો માટે કરવામાં આવતા કાર્યની સામે જ સમિતિ દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે અડાજણ ગામ હોળીચકલા સ્કૂલ નગર પ્રાથમિક 150 151 પર ઊભા છે અને જે બાળકો માટે રમતના સાધનો મૂકેલા છે એ બધા ખંડેર હાલતમાં છે. આ તો કેટલા માનો કે વર્ષ જેવું થઈ ગયું એને કોઈ રિપેરિંગ મેન્ટેનન્સ કશું થયું જ નથી. તંત્રને જે જવાબદારી છે આ મેન્ટેનન્સની એની અંદર તંત્ર બિલકુલ બી ધ્યાન આપતું નથી અને એને આ જે કાર્ય કરવાનું છે કે અમારા માટે નથી કરવાનું, બાળકો માટે કરવાનું. આજે બાળકો અહીંયા ગરીબના બાળકો ભણે છે નગર પ્રાથમિકમાં, તો એ બાળકોને રમતના માટેના જે સાધનો જે ખંડેર અને તૂટેલી હાલતમાં હોય એ તંત્ર શું કરે છે, કેમ જવાબદારો કોઈ આની પર પગલાં નથી લેતા. સુરતમાં એક તરફ રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓમાં જાણે રેસ ટ્રેકિંગ બનાવેલા હોય તે રીતના સ્પર્ધાઓ કરીને વાહનો ચલાવતા જોવા મળી રહ્યા છે, જેના લીધે ગમખ્વાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ડિવાઈડર કુદાવીને ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હતું, જ્યારે 3 ઘવાયેલા હતા. જેમાં હાલ પોલીસે ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરી છે. રાહુલ વેસુમાં પોદાર રેસિડેન્સીમાં રહે છે અને પિતા સુભાષ
સુભાષભાઈ કાપડ વેપારી છે. ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા કાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહિલ બાવા, શૌર્ય શર્મા અને વેસુમાં આવેલી શિવસાગર રેસિડેન્સીમાં રહેતી દિશા બુખડિયા સાથે ફરવા ગયા હતા. સમિતિની શાળામાં અભ્યાસ કરતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટામાં સવાર હતી અને ગુરુવારે સાંજે ફરવા નીકળી હતી અને ટ્રાફિક નહિવત અને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવર સ્પીડમાં દોડતી હતી. કારે ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં દિશાનું ઘટના સ્થળ પર જ અવસાન થયું હતું. જ્યારે અન્ય 3 મિત્ર એવા રાહુલ ચૌધરી, શૌર્ય અને સાહેબને સામાન્ય ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાહુલના પિતાની કાર તેણે ડ્રાઈવ કરવા માટે લીધી હતી અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવા છતાં ઓવરસ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. દિશા જૈન ઉધના સમિતિની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કારનો કબજો મેળવવાની સાથે સાથે આરોપીની ધરપકડ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રમિક પરિવારની 16 વર્ષીય કિશોરીને આ જ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય યુવક સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ અવારનવાર કિશોરીને તેના રૂમ પર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધ્યા હતા અને જેને કારણે તેને ગર્ભ રહી ગયો હતો અને જોકે ત્યારબાદ કિશોરી યુટ્યુબના વિડીયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો, જેને લઈને તેને ગર્ભપાત બાદ તેને ગર્ભને ત્યજી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પાંડેસરા પોલીસની તપાસમાં આ સમગ્ર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં મૂળ બિહારનો એક શ્રમિક પરિવાર રહે છે અને આ પરિવારની 16 વર્ષીય કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને સોશિયલ મીડિયા મારફતે તે આ જ વિસ્તારમાં રહેતા એક 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી હતી, જે બાદ બંને વચ્ચે પ્રેમના અંકુરણ ફૂટ્યા હતા. કિશોરી જ્યારે સ્કૂલે જવા માટે નીકળતી ત્યારે આ કિશોર તેને તેના ઘરે લઈ જતો હતો અને શરીર સુખ માણતો હતો, જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો હતો અને આ વાતની જાણ કિશોરીને થતાં તેણે કિશોરીનો સંપર્ક કાપી નાખ્યો હતો અને બીજી તરફ આખી વિદ્યાર્થિનીને ગર્ભપાત કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું. જો કે તેના માટે તેણે યુટ્યુબ પર વિડીયો જોવાનું શરૂ કર્યું હતું અને જેમાં ગર્ભપાત સર્ચ કરીને તેના બાબતે દવા લીધી હતી અને ત્યારબાદ ગઈ તારીખ 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો પડ્યો હતો. તે બાથરૂમમાં ગઈ હતી અને ત્યારે કસુવાવડ થઈ ગઈ હતી, જેથી તેને નવજાતને ફેંકી દીધું હતું. 9મીએ સવારે જ્યારે લોકોને નવજાત બાળકી જોઈ ત્યારે પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ ઘટનાની તપાસ કરતા ચોંકાવનારી આ સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે આ મામલે યુવક વિરુદ્ધ પોસ્કો અને બળાત્કારનો ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની પૂછપરછ શરૂ કરી છે. સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ રોડ પર 2 કાર વચ્ચે થયેલા સામાન્ય અકસ્માતમાં સાડી જોબ વર્કરને માર મારી તેનું જ અપહરણ કરી ખંડણી પેટે 2 લાખ રૂપિયા માંગણી કરી 69,000 રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત જોબ વર્કરના ગાડી લેવેચનો ધંધો કરનારનું પણ અપહરણ કરી મારવામાં આવ્યો હતો અને જે સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે આ આરોપી કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણીની ધરપકડ કરવામાં આવી છે અને અત્રે ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિતના 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. સુરતમાં પૂનાની અક્ષરધામ સોસાયટીમાં અનંતા ઇમ્પેક્સ નામે સાડી જોબવર્કનું કામ કરતા પિયુષ માવાણી 3 દિવસ પહેલા રાત્રે 9 વાગે ગોપીનગામ રોડ ઉપર પોતાની હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં નંબર વગરની સ્કોડા કારને અડી જતા સામાન્ય સ્ક્રેચ પડતા સ્કોડામાંથી 6 જણા ઉતરીને ઘસી આવ્યા હતા અને પિયુષ સાથે ગાળાગાળી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે મારું નામ કિરીટ હોવાનું જણાવી અને તેના ઉપર તમાચા મારી નુકસાનીનો ખર્ચ માંગ્યો હતો, તેમજ પિયુષે તેની જ કારમાં અપહરણ કરી ચાલુ કારમાં માર મારી 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે અંતે 50,000 રૂપિયા પણ પડાવી લેવાયા હતા. જ્યારે પિયુષના મિત્ર હસમુખભાઈ અને તેને ગાડી લેવેચનો ધંધો કરતા આશીષ વિરાણીએ પિયુષને છોડી દેવા માટે કહ્યું હતું અને કિરીટે તેની પાસેથી 50,000 રૂપિયા આપવા પડશે તેવું કહીને પુનઃ પિયુષને કારમાં બેસાડીને લઈ ગયા હતા. જોકે તે બાદ બંને મિત્રોએ 19,000 રૂપિયા આપ્યા હતા. જોકે પિયુષ અને હસમુખ બચાવવા જતા તેને પણ માર માર્યો હતો અને તેને પણ ગાડીમાં લઈને અપહરણ કરી ગયા હતા. તેમજ આશીષ પાસે રહેલી સોનાની વીંટીની પણ લૂંટ ચલાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસને
હસમુખે જાણ કરતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી, જેથી પોલીસના ડરે કિરીટે પોલીસની બાઇકને ટક્કર મારી કાર પૂરપાટ ઝડપે હંકારી દીધી હતી. જે બાદ વરાછા એકે રોડની સરસ્વતી સ્કૂલ પાસે આશીષને ઉતારી હેરિયર કાર પરત આપી કિરીટ સહિત 6 લોકો ભાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ ઉર્ફે કિરણ હિંમત માવાણીની ધરપકડ કરી છે, જ્યારે આ અપહરણ કરનાર કિરીટ વિરુદ્ધ ઉત્તરાયણ, વરાછા, કાપોદ્રા, પૂર્ણા, સરથાણા, અમરોલી સહિત અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી, લૂંટ, હત્યાના કેસો નોંધાઈ ગયેલા છે. હાલ પોલીસે આ રીઢા ગુનેગારને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. નવસારી જિલ્લાના ખેડૂતને વેચવા કાઢેલી જમીન બતાવવા જતા અપહરણકારોએ તેની જ કારમાં અપહરણ કરી 8 લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા. જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા 24 કલાકની અંદર આરોપીઓનું પગેરું શોધી એલસીબીએ કેસને ઉકેલી નાખ્યો છે અને અપહરણનો ઈરાદો પૈસાને અંગત અદાવતનો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રહેતા મુસેજી ઇસ્માઇલ તાઈ જલાલપુર તાલુકાના પનાર ગામે આવેલી જમીન વેચાણ માટે મૂકી હતી અને તે બાબતે સંબંધી અને પરિચિતોને વાત કર્યા બાદ 2 દિવસ અગાઉ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવી જમીન બતાવવા કહ્યું હતું, જેમાં 4 જેટલા ઈસમોએ ખેડૂતની પોતાની હોન્ડા સિટી કારમાં બેસાડી તેનું અપહરણ કરી દીધું હતું અને ફોન પર પરિવાર પાસેથી રોકડા રૂપિયાની માંગણી કરી હતી અને ખેડૂતે પતિને ફોન કરી સોનાના દાગીના અને રોકડ અને મોબાઈલ મળી 8,45,000ની મત્તા આપી પોતાને જીવ છોડાવ્યો હતો. ઘટના કંઈક એમ હતી કે ગણદેવી તાલુકાના કોથા ગામે રહેતા 64 વર્ષીય મોસેજી ઇસ્માઇલ તાઈ 2022માં વલસાડના અતુલની કેમિકલ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ જલાલપુર તાલુકાના પનાર ગામે આવેલી પોતાની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ અગાઉ આ જમીન વેચાણ કરવાના હોવાથી પોતાના સંબંધી અને પરિચિતોને વાત કરી રાખી હતી, જે દરમિયાન 15મી જાન્યુઆરીના બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવી જમીન વેચવાના હોવાને લઈને માહિતી મેળવી હતી, જેથી ખેડૂત મુસેજી ઇસ્માઇલ તાઈ પોતાની કારમાં જમીન બતાવવા માટે લઈ ગયા હતા. જ્યાં પૂર્વ આયોજિત કાવતરૂના ભાગરૂપે કારમાં ગોઠવાયેલા 4 પૈકી ફૈઝલ કાપડિયા, રિયાઝુદ્દીન મસ્તાન, મહેન્દ્રસિંહ સરદાર, નિર્મલ ઉર્ફે આર્યન, ખલાસી મોહમ્મદ મેમણ અને હરિજીત સિંહ પ્રેમસિંહ સરદાર નામના અપહરણકારોએ ખેડૂતના માથે પિસ્તોલ મૂકી હથિયાર મૂકી અપહરણકારોએ ખેડૂતના ફોન ઉપરથી તેની પત્નીને ફોન કરાવી અને રોકડા રૂપિયાની માંગણી કરી હતી, જેથી ખેડૂત પણ ડરી ગયા હતા અને તેની પત્ની પણ ડરી ગયા હતા. જે અપહરણકારોની માંગણીના આધારે તેમણે 8,45,000ની મત્તા અપહરણકારોને સોંપી હતી અને ખેડૂતે પોતાનો જીવ બચાવ્યો હતો. અપહરણકારોની ચુંગલમાંથી છૂટ્યા બાદ ખેડૂતે તાત્કાલિક જલાલપુર પોલીસ મથકમાં આ લૂંટારુઓ સામે ફરિયાદ આપતા પોલીસે 24 કલાકની અંદર એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરમપૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિને લઈને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બગડાના ધામમાં બિરાજમાન થઈ લોકોને ભક્તિ તરફ વાળનાર એવા પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં આવેલ ઓમ શાંતિનગર સોસાયટીમાં પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બાપાની આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. બાપા સીતારામ ગ્રુપ દ્વારા કરાયેલા સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બજરંગદાસ બાપાની આરતીનો લાભ લેવાની સાથે પ્રસાદીનો પણ લાભ લીધો હતો. અતુલ મહિયાવંશી શાંતિનગર સોસાયટીમાં રહીએ છીએ. રજારી પાર્ટી પ્લોટની બાજુમાં ન્યૂ કોસાર રોડ.
અમારી સોસાયટીમાં આજે બાપા સીતારામની 48મી પુણ્યતિથિ અમે મનાવી રહ્યા છે અને આ પુણ્યતિથિ ખૂબ ધૂમધામથી દર વર્ષે મનાવીએ છીએ. આજે અમારા જીતુભાઈના કંઈક સારા સ્ટાર છે, સોસાયટીના સારા સ્ટાર છે, એટલે આ વર્ષે કંઈક નવા લુકમાં અમે મનાવીએ છીએ. ને બીજું કે આજે અમે લોકોએ આ બાપા સીતારામના પુણ્યતિથિના દિવસે અમારા ત્યાં એક મહાભંડારાનું મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને દર વર્ષે કરતા આવ્યા છે ને કરતા રહીએ છીએ ને કરતા રહીશું. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર પર. હીરા ઉદ્યોગમાં ઉઠામણાની ઘટનાઓને લઈ ડાયમંડ એસોસિએશનની વેપારીઓને ખાસ અપીલ. સુરતની સમિતિની શાળાઓમાં રમતગમતના સાધન પાછળ કરોડોનો ખર્ચ પણ સાચવણીમાં ભારે બેદરકારી. ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી મારતા એક વિદ્યાર્થીનીનું મોત, 3ને ઈજા. ધોરણ 10ની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં 4 મહિનાના ગર્ભભ્રૂણને જન્મ આપી કચરામાં ફેંકતા ચકચાર. સામાન્ય અકસ્માતમાં 2 મિત્રના અપહરણના પૈસા પડાવનાર સામે ગુનો દાખલ, 1 આરોપીની ધરપકડ. જમીન બતાવવા ગયેલ ખેડૂતનું અપહરણ કરીને ખંડણી માંગનાર આરોપીઓ પકડાયા. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.